ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત સચ્ચિદાનંદ શાળા ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન આધુનિક SICS ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ જેમને વેલ, પાંપણ, આંખની અન્ય સમસ્યાની જરૂરિયાત છે તેમના માથે પર નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। ડૉક્ટર તરીકે સ્નેહલ સોધિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી। આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવ્યા હતા। આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી। આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય મુનીર પઠાણ, પૂર્વ પ્રમુખ જયશીલ પટેલ, ફામી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફ્તાર સૈયદ, ગૌતમ ડોડિયા, વાહિદ મસદી, હરેશ પુરોહિત, રાકેશ ચૌમાલ, જનક સોની, મુકેશ શર્મા, કૃણાલ કાબલે, આરિફ ડૉક્ટર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો। આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અદવાણી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વરભાઈ પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડૉક્ટરો અને હાજર રહેલ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવ અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના માધ્યમથી બંનેના ઉપક્રમે મફત આંખ ચકાસણીનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને હાલ એ મેડિકલ કેમ્પ ચાલુ છે। સ્થાનિક લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લાભ લીધો છે અને લઈ રહ્યા છે। આંખની ચકાસણી કર્યા બાદ મફત ચશ્મા આપવામાં આવે છે અને જો તેમને મોતિયા બિંદુ નીકળે કે વેલની કોઈક સમસ્યા નીકળે આંખમાં તો એ સમસ્યાનું મફત નિદાન કેમ્પ નારાયણ હોસ્પિટલના માધ્યમથી કરવામાં આવશે। એટલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવ અને નારાયણ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છે અને એમનો આભાર માનીએ છીએ। જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવ ભરૂચના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર આજ રોજ પત્રકાર સંઘ દ્વારા સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આંખ તપાસ કાર્યક્રમ રાખેલ છે, જેમાં બહોળા પ્રમાણમાં જનસંખ્યા લાભ લીધેલ છે। પ્રોગ્રામ અત્યારે ચાલુ જ છે। ત્યાર પછી જેમાં મોતિયાના કેસ જે નીકળે છે તેનું નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ વેલના દર્દી હોય તો તેમનું પણ ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે।